નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી છે મોટી જાહેરાત। ખેડૂતોને મળશે ₹27,000ની સહાય। ખેડૂતોને વધુમાં વધુ કેટલા હેક્ટર સુધીની મળશે સહાય? ખેડૂત ખાતેદારને જ મળશે કે વારસદારમાં દીકરી કે દીકરો હશે એમને મળશે? આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કયા ખેડૂતને નહીં મળે લાભ? તમામ માહિતી હું તમને આ એક જ વિડીયોમાં દેવાનો છું, તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે। મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના 2026 છે। આ યોજના હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે। જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। કપાસ સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે। આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનાવનાર ખેડૂતને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે। સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કપાસ ક્રાંતિ મિશન યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે। ICM ટેકનોલોજી અને SDS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે। ICM ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹14,000 સુધીની સહાય મળશે। SDS ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹27,000 મળવાપાત્ર થશે। કપાસ સહાય યોજના ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે। નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી રહેશે। 2 હેક્ટર સુધીની સહાય ખેડૂત ખાતેદારને જ મળવા પાત્ર થશે। વારસદારમાં દીકરી હોય કે દીકરો આ યોજનામાં લાભ મળવા પાત્ર થશે નહીં। કપાસ સહાય યોજનામાં કયા ખેડૂતને લાભ મળશે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો પાત્ર જમીન 7, 12 અને 8A ધરાવતા અરજદારો ICM અથવા SDS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂત। ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે। કપાસ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા 7, 12 અને 8Aના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। કપાસ સહાય યોજના 2026 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સત્તાવાર ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો। કપાસ સહાય યોજના પસંદ કરો। અરજી ફોર્મમાં માંગેલી માહિતી સાચી ભરો। જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો। અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખો। ખેડૂત મિત્રો, આ યોજનાની અંદર SDS ની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ₹27,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર ખેડૂતને થશે। તો આગળ આપેલી માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।